જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં. અને આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ સવારમાં. અને તો પહેલાં તો 9:30 જેવો ટાઈમ થયો છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ બધું કામ કરીને, કેમ કે આપણે જવાનું છે બહાર. એટલે તૈયાર થઈ ગયા છીએ અને આપણે તૈયાર થઈ ગયા છે. કઈ બાજુ જવાનું છે? આમ હા હું જોઈને તો બોલો ફઈના ઘરે. ચલો અમારે જવાનું છે મારા ફઈજીના ઘરે રોટલો ખાવા. લગન તો કેદુના પૂરા થઈ ગયા પણ રોટલો ખાવાનું નથી થતું, એટલે અમારે જવાનું છે મારા ફઈજીના ઘરે. તો જઈશું ને હવે. કાં મોડું થયું? 9:30 મેં કીધું તું 9:30 વાર છે ત્યાં હું તૈયાર થઈ ગઈ. જો આમ હશે લઈ લેવાય એવું થોડું બધું મારે જ લઈ લેવું તો ગોતાય કઈ જડતું જ નથી. ઈમાં ઓલા ખાનામાં જ છે આ ઈમાં. ચલો તો આપણે જઈશું હવે મારા ફઈજીના ઘરે. ને જો આપણે કામ બામ તો બધું કરી નાખ્યું છે, કપડાને એવું ધોઈ નાખ્યું છે અને વાસણને એવું બધું પીસી નાખ્યું છે. એટલે બપોર પછી હવે આવશું. થોડું પછી આવશું ને હવે હાંજ પડી જવાની. હા ભાલો જ્યારે અવાય ત્યારે આવશું. વાત તો રજા છે, આ કંઈ કામ નથી દીધું નહીં. અને હવે આપણે જઈ બાય. અને નાસ્તો લેવા નાસ્તો લેવાનો છે ને. હા અમારા પાટલા હું એ મગાવ્યો છે. આજ ન્યાય જવાનું છે ધારપીપળા કે ભાગ મગાવ્યો. મેથી ને આપી દો, મેથી વાળા હાલ છે હવે. ઓલી પૂરી આપો, ઓલી આમ જબલામાં રહી. દાળ પકવાન તો આવી ગયા છે. હા મફતમાં ખાવાનું. બીજું કાંઈ લેવાનું છે? ગાયું આવે છે, દેખાય છે ગાયું. હા ગાયો તો કે આવી છે. રાણપુર આવી ગયા છે ને પાછી આ ટાંકી રાણપુર ફૂલ કરાવી નાખી છે. ડબ્બા જ રાખવાની. પેટ્રોલ ફૂલ જ રાખવાનું, ઘટવા જ નહીં. હા આજ જવાનું છે મારા ફઈના ઘરે. અને બીજે ધારપીપળા મીઠી જેવું નથી બહુ. હાલો તારે પાછા હરખો નીંદ હાલ. ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘડિયાળમાં તો 7:30 જેવો ટાઈમ થયો છે. અને આવીને તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા. અને આજુ મીંડા હે દીવાબત્તી કરવા. જો માતાજીને દીવાબત્તી કરી નાખશે હવે. ભગવાનને યાદ ન કરવા પડે પછી. હે ભગવાનને યાદ ન કરવો પડે ટાઈમે. એવું ભગવાનને યાદ કરવા પડે. ભગવાનને યાદ કરવા પડે એવું તો ટાઈમે યાદ કરતા હોય છે. મનથી યાદ કરો ને તો યાદ જ કર્યા હે. ઠીક સારું લેતા દીવાબત્તી કરી નાખો. બીજું શું તાર આજ રાંધવાનું છે. ખાવું હોય બનાવવાનું ને આપણને ભૂખ તો નથી. અગર દીવાબત્તી કરતા કરતા એ બોલવાનું ન હોય. ચલો એ કરી નાખશે હવે દીવાબત્તી. આપણે તો રાંધવાનું કાંઈ છે નહીં, કેમ કે નાસ્તો કરીને આવ્યા છીએ
એટલે કા હા જેટલું ખાવ. બધું ખાઈ ગયા ક્યાં ચેટલું બધું ખાઈ ગયા ભૂખ છે લાગે તે તો ખાધું જ તે ને આલુ પૂરી ને ખાવસા ને કેટલું ખાધું હું આલુ પૂરી ખાધી ખાવસા ખાધા તે મેં એકલી ખાધું તું તો પણ ઘરે ઓલા પણ ખાઈને જ આયા હતા 3 વાગે ખાધું તો 2 વાગે તે પણ તો ભૂખ ન લાગે મેં નતું કીધું ખાવસા ખાવાનું લે કોને કીધું તું તો આપણે ખાવસા મારી હાથ ખાવા ગયા હતા એ આલુ તો પૂરી પણ હું ન ખાઉં હું એમને મામું જોઈને બેવું ભોજે ખાધું ચલો આપણે હવે રાંધવાનું કઈ છે નહીં ઓલા એટલે આલુ આપણે પૂરી ઓલી બધા મેં કાઢી લીધું બીજું કઈક બનાય એલા બીજું કઈક કામ કરવી કપડા બપડા હેંકે લાગવી એટલે કાલે એટલા ઓછા એટલે ચાલો હવે પછી ઘડીક સીવા બેસી જાય થાકી તો ગયા હેવી પણ તોય કામ કરી નાખ્યું બધું અને ઈ તો જો આરામથી બહાર બેહી હોતા ગયા નવરા નવરા નહીં આ ફેર્યું તો લે બાઈને એ તો ઠેલ્યું આઈ નહીં પડી સમજો નાસ્તો ગામમાં થોડુંક વસ્તુ લેતા આવ્યા નહીં થોડુંક ગામમાં જઈને વસ્તુ લેતા આવ્યા ને મારા ફઈજીએ હાડીને રૂમાલ આપી છે જો હાડીને રૂમાલ આપી છે અને થોડાક છેણા આપ્યા થોડાક પાપડ આપ્યા નહીં એટલે મફતનું નતું લઈ લીધું હા મફતનું લઈ લીધું નતું ચાય મફતનું મફતનું કેનું મફતનું તમારે ફઈ છે તો આપે નહીં હે તમારે ફઈ છે તો આપે નહીં તો પછી તો મફતનું થોડું કહેવાય ઈ તો કે પણ આપણે કહેવાય હા આપો હા આપણે થોડું માગીને લીધું એમને આપ્યું સામેથી તો ચલો ગાઈસ તો આપણે છે ને કંઈક કામ ધંધો કરવી એ તો નવરા હે આપણે હવે કામ કરવી કંઈક ચાલો ઘડિયાળમાં તો 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે અત્યારે સીવતા હતા જો આવો કંઈક ડ્રેસ સીવો છે નાની છોકરીનો અત્યારે આપણે સીવતા હતા અને સુઈ જવું છે બહુ થઈ ગયું છે પછી હવાના જગાતું નથી તો સુઈ જાય હવે અને તો સુઈ પણ ગયા ને બહાર તો આજનો અમારો વિડીયો આવી સુધી તે તો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય ગુડ નાઇટ